આજે એક વાર્તા કહું છું કે વાંદરા હોય છે. ઘણા બધા વાંદરા હોય છે. બધા વાંદરાના મિત્ર વાંદરા. હવે વાંદરા ભાઈ એક ઝાડથી બીજા ઝાડે કૂદ્યા કરે, ઘરમાં છાપરા ઉપર કૂદે, જે મનમાં આવે એમ કરે, જે હાથમાં આવે તે ખાય. આમ કરી આખો દિવસ કૂદ્યા કૂદ કરે. અને એક સુગ્રીબેન હતા તો વાંદરાભાઈને કહે છે, વાંદરાભાઈ તમે આમ બધે રખડ્યા કરો છો, કૂદ્યા કરો છો, પણ તમે તમારું એક ઘર બનાવી લો ને. કે જો હું પણ મારું ઘર બનાવું છું એમ કરી. અને સુગ્રીબેન તો કહે છે, જો હું અત્યારે ઘર બનાવવા માંડી છું. તો સુગ્રીબેન તો એનો માળો બનાવવા માંડ્યા. તો વાંદરાભાઈ તો સાંભળ્યું ના સાંભળ્યું કરીને પાછા જતા રહ્યા, કૂદકા માર કરે. હવે એમ કરતાં શિયાળો આવ્યો. અને શિયાળામાં તો વાંદરાભાઈને તો એટલી બધી ઠંડી પડવા માંડી, એના મિત્રોને પણ ઠંડી પડવા માંડી. હવે બધા ભેગા થયા. હવે આ ઠંડી પડતી હતી તો જવું ક્યાં? ઘર તો હતું નહીં. તો એ ઘણા બધા માણસોને તાપણું કરતા જોઈ જાય છે. એટલે એમ વિચાર આવે છે વાંદરાભાઈને કે આ બધા આ શું કરે છે? કંઈક લાલ લાલ દેખાય છે, એને અંગારા દેખાયા. એટલે એ તો લાલ જોઈ અને બીજા દિવસે સવારે તો ઉપડી પડ્યા. જ્યાં લાલ મરચાં સુકાતા હતા એ બધા ભેગા કર્યા અને એને સળગાવ્યા એટલે છીકાછીક મરચાં એકદમ ચઢી ગયા. અને વાંદરા તો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયા. થોડો સમય થયો, ગરમી પડવા માંડી. તો હવે શું કરવું? તો બધા વાંદરાઓ ભેગા થઈ અને એકબીજાને પૂંછડીથી પવન નાખે, પણ ઘર તો બનાવ્યું નહીં. એમ કરતાં ચોમાસું આવ્યું, વરસાદ પડે. વરસાદમાં પલળી જાય, પણ વાંદરાભાઈ તો શું? વાંદરા એ તો બધાની પૂંછડીઓ ભેગી કરી, એકબીજાની પૂંછડી ભેગી કરી અને માથા અંદર વચ્ચે નાખી દીધા. અને જ્યાં એનું માથું ના પડે એવી રીતે બેસી ગયા. આ વખતે સુગ્રીબેનથી રહેવાયું નહીં. એટલે સુગ્રીબેન કહે છે, વાંદરાભાઈ આ તમે બધા રખડો છો, હું તમને કહું છું કે તમારું ઘર બનાવી લો ને. તમે તો માનતા જ નથી. પણ સુગ્રીબેનનું વાંદરાભાઈએ ન માન્યું, તે ન જ માન્યું. આજે પણ વાંદરાભાઈ ક્યારેય ઘર બનાવતા નથી. અને સુગ્રીબેન સરસ એવું ઘર બનાવે છે. અને કોઈનું પણ ઘર ન હોય એવું સરસ એ ઘર બનાવે છે. એટલે આપણે કેવા બનવું છે? વાંદરાભાઈ જેવું બનવું છે કે સુગ્રીબેન જેવું બનવું છે? કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આપણે સુગ્રીબેનના જેવા મહેનતુ હોઈએ, આપણું ઘર બનાવી લીધું હોય તો તકલીફ પડે નહીં તો આ વાંદરાભાઈના જેમ હેરાન થવું પડે. એટલે આપણે કેવા બનવું એ આપણે વિચાર કરવાનું છે.